પરંતુ આ હુમલો હિચકારો હુમલો થયો છે। ઇલેક્શન થયા પછીની આ ઘટના, શું કહેવું છે આપનું? જી, ખૂબ જ દુઃખદ બાબત છે અને આ પ્રકારના હુમલા તો અવારનવાર થાય છે જમ્મુ કાશ્મીરમાં। જોઈએ આજે આ 28 થી વધુ લોકોનો જાન ગયા છે, પોતે જિંદગી ખોઈ બેઠા છે અને આના પહેલા પણ માર્ચ 2000માં 32 શીખોનો ભોગ લેવાયો હતો, પછી ઓગસ્ટ 2000માં છે 32 અમરનાથ યાત્રીઓનો ભોગ લેવાયો છે। એ જ રીતના અલગ અલગ રીતે 36 ને 13 ને 9 ને લોકોનો ભોગ લેવાયો છે અનેક વખત। એટલે ખરેખર દુઃખની વાત છે અને માત્ર આપણે જાણે કે આનાથી હવે ટેવાઈ ગયા છીએ। પ્રદ્યુમનસિંહ, એમ નહીં, સરકારે 370 કલમ હટાવી પછી એવા દાવા કરવામાં આવતા હતા, દરેક ભાષણમાં પણ એવું કહેવામાં આવતું હતું કે જમ્મુ કાશ્મીર એકદમ સુરક્ષિત છે, પરંતુ અહીંયા તો ટુરિસ્ટો પર જ હુમલો કરવામાં આવ્યો, તેઓ જ સુરક્ષિત નથી। ના, પહેલી નજરે દેખાય છે કે 370 હટાવ્યા પછી સુરક્ષિત લાગે છે એવું દેખાય છે, પરંતુ તેમ છતાંય ભલે આતંકવાદના હુમલાઓ ઘટ્યા, ચોક્કસ ઘટ્યા છે, પરંતુ બંધ નથી થયા। એ પણ સૌથી મોટી વહીવટી ખામી છે, સત્તા સ્થાનેથી ખામી છે અને જે આવી બધી ભોગ લેવાય છે નિર્દોષ લોકોના, એ ચાલુ જ છે અને કાશ્મીરી પંડિતોને પણ હજી સુધી વસાવી નથી શક્યા। વાતો મોટી મોટી થાય છે રાજકીય રીતે, કોઈને છોડવામાં નહીં આવે, આ કરવામાં આવશે ને પેલું કરવામાં આવશે, પણ કઈ જે હોવું જોઈએ ચોક્કસ નથી થતું, જેને લીધે આ પ્રકારના આવા રમખાણો થાય છે, આ ભોગ લેવાના બનાવો બની રહ્યા છે। એટલે સરકારે પણ આમાં જોવું જોઈએ કે હવે માત્ર ફોર્માલિટીથી ચાલે તેમ નથી। રાષ્ટ્રના નાગરિકોની જિંદગી ખૂબ જ કિંમતી છે, એટલે જે આ એક્શન લેવાના જરૂરી છે એ લેવા જોઈએ। આ તો આપણે વાત કરીએ જમ્મુ કાશ્મીરની, બાકી દેશભરમાં હમણાં આપણે વેસ્ટ બેંગાલમાં પણ જોયું, એવું જ કેરળ, કર્ણાટક કે આસામમાં પણ થાય છે, જ્યાં હિન્દુઓને ત્યાંથી ભાગવું પડે છે। આ કાશ્મીર પંડિતોને પણ હજી આપણે ત્યાં વસાવી નથી શક્યા। એવી અનેક રાજકીય ક્ષેત્રે જે સત્તાના સ્થાનેથી હોવું જોઈએ એ નક્કર કામ નથી। એટલે જે કઈ કડક જે લાંબા ગાળાના એક્શન લેવા જોઈએ એ હજી સુધી નથી લેવાતા અને જે રીતે 28 લોકોનો, નિર્દોષ લોકોનો જાન ગયા છે, એટલે હવે તો રાષ્ટ્રીય આપણે સામૂહિક રીતે નીતિ વિષયક નિર્ણયોમાં કંઈક કડક ફેરફાર કરવાની જરૂર છે કે આ રીતના જે બનાવો બને છે આની પાછળનો કારણો શું છે, આની પાછળ શું છે। માત્ર ને માત્ર ધાર્મિક કટ્ટરતાની વિચારધારા છે આની પાછળ, હવે એને કઈ રીતે ડામવી। આપણે જોઈએ છીએ અત્યારે સ્થાનિકોએ વિરોધ કર્યો છે, ચોક્કસ એ એક સારી વાત છે, દેખાય છે, પરંતુ આમાં પણ સ્થાનિકના સહકાર વિના આ શક્ય ના બને। ક્યાંક ને ક્યાંક સ્થાનિક લોકો હોય જ જવાબદાર, તો એને પણ શોધવા જોઈએ। તો 28 નો જવાબ પથ્થરનો જવાબ, ઈંટનો જવાબ પથ્થરથી દેવો જોઈએ, 28 ના 56 સામે બદલો લેવો જોઈએ। એ જ કરશું ત્યારે જ આ પ્રકારના બનાવો બંધ થશે। બાકી એક તરફી તમે માનવતાની વાતો કરશો અને પછી માત્ર રોઈને આપણે દિવસો કાઢવા, એ આનો જેને કહેવાય ને કે આનો રસ્તો નથી। હાજી, માત્રામાં જો કોઈ નરસંહાર થયો હોય તેવી ઘટના સામે નથી આવીને ચૂંટણી થઈ, ઇલેક્શન થયું પછી આવી ઘટના સામે આવી છે। ઘટના તો નિરંતર ચાલુ જ છે, પરંતુ પહેલા આટલા ટુરિસ્ટો જતા નહોતા, ત્યારે સલામતી નહોતી દેખાતી। 370 હટાવ્યા પછી આ સલામતીના દાવા પોકળ સાબિત થાય છે આ ઘટના પરથી। હા, ચોક્કસ આ દેખાય છે। જે રીતે પહેલગામમાં જે 7 કિલોમીટર ઉપર જે પર્વત ઉપર ત્યાં વાહન નથી જતા, એવી જગ્યાએ જો કોઈ સલામતી રક્ષકો હાજર ન હોય, એક તો સેન્સિટિવ વિસ્તાર છે, અમરનાથ યાત્રા ત્યાંથી જ ચાલુ થાય છે, એટલે આવનારા સમયમાં અમરનાથ યાત્રા ચાલુ થવાની છે, જેના રજીસ્ટ્રેશન ચાલુ થયા છે, એટલે એમાં પણ લોકો ના જાય એમાં ડર ઉભો થાય, એ પ્રકારનું આ આતંકવાદીઓની ટાર્ગેટ હોઈ શકે છે, એટલે આ કાર્ય ત્યાં થયું છે। પરંતુ કાશ્મીરનો કોઈ પણ ખૂણો સલામતી રક્ષકો વિના રહેવો ન જોઈએ, જે ખાસ કરીને ટુરિસ્ટ જ્યાં હોય ત્યાં। ટુરિસ્ટ માત્ર બિન મુસ્લિમ ત્યાં હોય છે મેક્સિમમ, બાકી તો લોકલ મુસ્લિમો જ છે ત્યાં। આવી કાશ્મીરો પંડિત પણ શ્રીનગર ને અમુક જમ્મુ કાશ્મીર, જમ્મુમાં જ છે, બીજે બધે મેક્સિમમ મુસ્લિમો જ છે। એટલે જે કોઈ ટુરિસ્ટ હોય એને સલામતી દેવી સૌથી પહેલો પ્રેફરન્સ રહેવો જોઈએ, એ અહીંયા સીધી ચૂક હોય એવું દેખાય છે। અને બીજી રીતે જોઈએ તો આ પ્રકારના હુમલા થાય છે તો દેશમાં એક બાજુ આપણે જોઈએ છીએ જેને કહેવાય ને કે વફાદારે હિન્દ એવા અનેક લોકો જે આપણો સ્થાનિક સમૂહ છે એ
ક્યાંક ને ક્યાંક હમાસ ની સામે હુમલા થાય, પેલેસ્ટાઈન થાય, ISI ના એમાં ત્યાં હુમલા થાય અન્ય દેશોમાં, તો એને માટે રોડ ઉપર આવી જાય છે. એમની માનવતાવાદી જે એમના માનવતાવાદી માન્યતાઓ છે એ લઈને આવી જાય છે. પરંતુ આજે જે હિન્દુઓ ઉપર થાય છે, કાશ્મીરમાં જ થાય છે, ત્યારે ક્યાંય એમને આમાં કોઈ માનવતા વિરોધી વાત થઈ એવું દેખાતું નથી. એટલે આવી દેશની અંદર જ એવી માનસિકતા ફેલાય એવો એક સમૂહ આપણે મોટો થઈ રહ્યો છે, આપણે ઉછેરી રહ્યા છે. એવી આ ડબલ બેધારી માનવતા વાળા સમૂહને પણ ખુલ્લો પાડવો જોઈએ અને હવે એક્શન લેવા જોઈએ. માત્ર રાજકીય વોટ બેંકની જે કાંઈ પોલિસી મુજબ ચાલુ અને મોટા મોટા ભાષણો કરવા, કેમ કે અત્યારે સત્તાધારી પક્ષનો પ્લસ પોઈન્ટ એ ભાષણ છે, સોશિયલ મીડિયાના પ્રચાર પ્રસાર છે. હવે એનાથી આગળ ચાલવાની જરૂર છે કે કાંઈક ક્ષાત્ર ધર્મ જે બજાવે, સામૂહિક રીતે બજાવે, સરકાર પણ બજાવે અને પ્રજાજનો બજાવે, ત્યારે જ દેશને જે અત્યારે ટુકડો બાકી છે અખંડ ભારતનો એ ટકી રહેશે. નહીતર તો આ અત્યારનો જે ટુકડો છે એને પણ બચાવવો અઘરો પડશે. અને આનાથી વિશેષ હવે તો POK પર કોઈ પણ રીતે ભારતે કવર કરવું જોઈએ. અને બીજું, બાંગ્લાદેશમાં જે ચિકન નેક 22 કિલોમીટરની પતલી બોર્ડર રેખા છે બાંગ્લાદેશ અને ચાઇના વચ્ચેની, એને પણ કોઈ પણ રીતે પોતાનો આપણો બોર્ડરનો વિસ્તાર વધારવો જોઈએ અને બાંગ્લાદેશનો અમુક એરિયો જે છે આપણો એ કવર કરવો જોઈએ. હવે તો એ જ કરવાનો આજનો સમય આવી ગયો છે. નહીતર આ રીતે તો માત્ર એક તરફી શાંતિની વાત કરશે તો દેશ ક્યારે ગાયબ થઈ જશે નકશામાંથી ખ્યાલ પણ નહીં રહે. હાજી, લાખો લોકો અમરનાથ યાત્રા કરતા હોય છે, ત્યારે હવે આ યાત્રાની સુરક્ષા પર પણ સવાલો ઉઠી રહ્યા છે. જી, હવે કદાચ સરકાર વધુ કડક થશે, વધુ એલર્ટ થશે, પરંતુ યાત્રા તો થશે જ, એમાં કોઈ શંકા નથી. પણ લોકો જશે ખરી, લોકો જોડાશે. હા, લોકો જોડાશે, બહુ મોટો ફેરફાર નહીં થાય. જે રીતે લોકોની જાગૃતિ છે, પરંતુ ક્યાંક સરકારે જ પોલિસીમાં પોતે પોતાની ફરજ બજાવવી જોઈએ. માત્ર વોટ બેંકની વાત અને વન સાઇડ શાંતિની વાત એ ના કરવી જોઈએ. જે કડવા સત્ય, કડવા જે એક્શન લેવાની જરૂર છે એ લેવા જોઈએ. અને હવે આશા રાખશું આપણે કે સરકાર પણ આ બારામાં વધારે કડક થાય. આપણે છેલ્લા 1 વર્ષમાં જ જોઈએ તો કાશ્મીરમાં જે 25 લાખ લગભગ ટુરિસ્ટ ગયા છે, એમાંથી 22 લાખ માત્ર અહીંયા પહેલગામમાં જ ગયા છે. એટલે નિરંતર જે ટુરિસ્ટોનો ઘસારો છે અને એ હજુ પણ જળવાઈ રહેશે. પણ એ જો કડક આમાં કોઈ એક્શન લેશે સામા, તો જ આ એ જળવાઈ રહેશે. નહીતર અમરનાથ યાત્રાને થોડી ઘણી પણ સંખ્યામાં અસર થાય, પણ એવું ના થાય એ માટે સરકારે કડક થવું જોઈએ. હાજી જી, અમેરિકા ભારતની સાથે છે, શું લાગી રહ્યું છે આપણને તેમની હેલ્પની જરૂર છે? જી ના, આપણે ભારત જ પોતે જ આ ઇસ્યુ સોલ્વ કરી શકાય તેમ છે જો એની પોતાની મનસા હોય તો. અને જ્યારે આના પહેલા ડોનાલ્ડ ટ્રમ્પ દિલ્હીમાં હતા ત્યારે પણ દિલ્હીમાં તે તોફાનો થયા હતા. એટલે આ બધું પ્લાનિંગ ઇન્ટરનેશનલ લેવલે છે ચોક્કસ. અને હમણાં જ આપણા પેનલ મિત્રએ વાત કરી કે આમાં ઇસ્લામ નથી હોતું, પણ એક કડવું સત્ય છે. કદાચ ન બોલી શકીએ પણ બોલવું હવે આપણી જરૂરિયાત છે કે આ દરેક કારણની પાછળ ચોક્કસ કટ્ટરવાદી ઇસ્લામના જે સમૂહ છે એનું હોય છે. એ ઇન્ટરનેશનલ કનેક્શન જ હોય છે. અને ઇસ્લામની જ વાત કરીએ તો બીજા વિશ્વયુદ્ધ પછી જ્યારે જાપાનમાં મુસ્લિમ કોમ્યુનિટી પર બેન લગાવવામાં આવ્યો હતો, ત્યાર પછી જાપાનમાં શાંતિ થઈ હતી. ચાઇનામાં ઉઈગર મુસ્લિમો ઉપર એટલા જ કડક બેન લગાવવામાં આવ્યા છે. એના લીધે ચાઇનાનો અનેક પ્રકારનો પ્રોગ્રેસ થાય છે. ત્યાં એવી કોઈ કટ્ટર ધાર્મિકવાદી પ્રવૃત્તિ નથી થતી. એવું જ આપણે ઇટાલી અને ફ્રાન્સમાં થાય છે. જ્યારે આપણે ભારતના અખંડ જે ભારત હતું એના અનેક ટુકડા થયા પછી પણ હજી આપણે જાણે બોડી બામણીનું ખેતર હોય એમ એ પ્રકારની રાજનીતિ કરીએ છીએ, એ રીતની સત્તા કરીએ છીએ, વોટ બેંકની વાતો કરીએ છીએ, માત્ર ખાલી મોટી મોટી વાતો કરીએ છીએ. જે એક્શન લેવા જોઈએ નથી લેવાતા. આ મૂળભૂત વિચારધારા આપણે જોઈએ છીએ. આપણા જ ભારતમાં જે 15% વસ્તી છે એમના શિક્ષણમાં એમને એમના નાનામાં નાની ઉંમરના સંતાનો એને શીખવવામાં આવે છે. જે મૂર્તિ પૂજકો છે, કાફર છે, એમને મારી નાખવા, એમને સત્તંશે જુદા કરવા, એમને શિક્ષણ જ આપવામાં આવે છે અને એમાં સરકાર ગ્રાન્ટ પણ આપતી હોય છે. આ મૂળભૂત વિચારધારાઓને જ્યાં સુધી નહીં દૂર કરીએ, કાફર નામના શબ્દને જ્યાં સુધી બેન નહીં લગાવીએ, ત્યાં સુધી હિન્દુસ્તાન ઉપર આ પ્રકારની માનસિકતાઓ કન્ટિન્યુ રહેશે અને દેશને નુકસાન કરશે. એટલે નક્કર એક્શન લેશું, રિએક્શન દેશું, ત્યારે જ આ વાત છે એ અટકશે. હાજી જી જી જી.